નમો આજ આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાકે તોડી રવિ ભાવથી તુજને શિષ્ય નામો કૃપા દ્રષ્ટિથી જો મુજ રંગ સામું કરું વિનતી આજ હું શુદ્ધ થાવા ઉઠું મનડું તારા ગુણ ગાવા બંધુ નિર્મળી બુદ્ધિ પ્રેરિત વાણી તમે શુદ્ધ દ્યો અક્ષરો મન ભક્ત જાણી અહો કેમ વર્ણો હું વાત તારી રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી બધા દેવને ક્રોડ 33 માયે રવિ તુજથી ઉપરી કોણ થાય ધરે ધ્યાન તારું જપે મંત્રમાળા વધે સૂર્યના શ્લોક સર્વે રસાળા ટળે તાપ સંતાપ સૌ પાપ કાપે પ્રભુ ભક્તને સદા તું મુક્તિ આપે ધરા સૂર્યના કિરણથી શુદ્ધ થાય વળી વૃક્ષને પ્રાણી સૌને જીવાડે વીતે જામનીને ઉષા કાળ થાય કરે પંખી ક્લોલને વળી ગીત ગાયે ઉદ્યાચળના મોરડેથી ભગવાન ભાસ્કરે કોર કાઢી છે ને એક ઝૂંપડાના બારા નીકળી અને ભગવાન ભાસ્કરને ગાયત્રીના મંત્રની સાથે ત્રાંબાની લોટીમાં અર્ઘ અપાતો હતો પણ પવનનો વાવડો વાઈ જાય એટલે ઝૂંપડું સાજેલું હતું ને એના સાજ ઉડી જાય એને ધીમે 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 ભેગા કરીને ગોઠવે પોતાના પતિ પોતાના ધણી પોતાનો સુહાગ અનુષ્ઠાનમાં ગામના પાદરમાં શિવજીનું સ્થાનક ત્યાં ગયેલા અને અહીંયા એકલા બાય માણા છે પણ 3 છોકરાઓ એ છોકરાઓને વધારે પડતી ઠંડી લાગે ને ત્યારે ખાડા કર્યા હતા એ ખાડામાં ભારી દેતા હતા માથે હેલી વાળી દેતા હતા અને મોઢા ખુલ્લા રાખતા હતા કારણ કે ઓઢાડે એવું કાંઈ નહોતું એને ઢાંકે એવું કાંઈ નહોતું પોતાનું અંગ ઢાંકણ જે હતું એ જર્જરિત થઈ ગયેલું હતું આવી પરિસ્થિતિ એક નાનો દીકરો ને એને પાવા માટે દૂધ માના હાડમાં નહોતું પણ એક ગવંત્રી દૂધણી હતી ને એ ગવંત્રીનું દૂધ પાતા હતા એ ગાય બરી ગઈ ઈ વખતે સૂરજભાણ હજી રાશવા વરાડાવા બેક વરાડાવા ચડ્યો હશે ને એક બાલુડો જોગી આવ્યો અને જોગી આવીને ઈ ઝૂંપડે ઉભો રહ્યો ન્યા જઈને કીધું ભિક્ષાન દેહી મૈયા હું ભૂખો છું મને માં ખાવા દે ના પાડે ઘરની લાજ જાય એટલે પોતાના હાથમાં 2 પાટિયા હતા જાકરિયા હતા એ સાધુની સામે આમ નમાડ્યા બાપુ અમારા ઘરમાં કાંઈ નથી ઈશારતથી સંજ્ઞાથી મર્યાદા જળવાય એટલા માટે સાધુ સમજી ગયો માં મને એવડી મોટી ભૂખ નથી પણ તારા ઘરનું થોડું પાણી પાઈ દે ને તોય મારી પ્યાસ બૂજી જશે માં અને એમ થયું કે આશરાનો ધર્મ હંચવાઈ જશે દોડીને એક નાનો એવડો ગોળો ફૂટી ગયેલો હતો ને થીબડામાં પાણી ભર્યું હતું ને એ પાણી ભરેલા થીબડાની સામે બાય વળી પોતાના અંગરખામાંથી એક લીર ફાટી ગઈ હતી પોતાના પગના અંગૂઠામાં ભટકાણી અને બાય પડી ગઈ થીબડામાં જે પાણી ભર્યું હતું ન્યા જ હાથની પછાટ લાગી પાણી વેરાઈ ગયું બાવો ટગર 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 જોઈ રહ્યો છે માં મને એટલી તરસે નથી લાગી અને જોળી ફેલાવીને કીધું કે આમાં એક વચન માં દઈ દે હું ભૂયો જાઉં કે એ બાવલિયા મારો ધણી નથી કરે ને મારાથી વચન ન અપાય અને એકલી હતી જાનકીને એને આશરાનો ધર્મ હાચવવા માટે ભિક્ષા દીધી હતી ને એની શું હાલત થઈ હતી બાવા મને ખબર છે માં હું રાવણ નથી હરિચંદ્રની કસોટી કરવા માટે વચન વિશ્વામિત્રએ આપ્યું હતું હું વિશ્વામિત્ર ન થઈ શકું તો હું હરિચંદ્ર નથી માં મારે 2 બોલ તારા જોવે બાપુ મને માફ કરો મારો ધણી નથી કરે અને હું વચન ન આપી શકું માં સાધુ એ શબ્દ ફેરવ્યો તો એક જોડીમાં શબ્દ નાખી દે તારો ધણી આવે ને ત્યારે કેજે કે દ્વારકાનો નાથ એના દર્શન કરવા માટે તલપી રહ્યો છે રીબાય છે પીડાય છે તારા ધણીને તારા સુહાગને તારા કંથને કેજે કે એક વખત આવી અને મને દર્શન દઈ દે આટલું કહીને બાલુડો જોગી વિયો ગયો છે ને અહીંયા શિવજીની પૂજા પૂરી કરી અને સુદામોજી જ્યાં પોતાના ઝૂંપડે આવ્યો ને ત્યારે જોઈને તરત કહી દીધું હતું કે એ તને શું વિષ્ણુ ભગવાન પોતે મળી ગયા છે તને શું સાક્ષાત્કાર થયો છે કે દ્વારકાનો નાથ આવીને તને દર્શન દઈ ગયો છે તારા મખાકૃતિ માથે જે તેજ છે એની આભા છે જે ઓજસ છે એ હું નથી જોઈ શકતો બોલ શું થયું છે હાથ જોડીને કીધું નાથ તમારી હાજરી નહોતી અને મેં એક સાધુને બોલ આપી દીધો છે એ સાધુના શબ્દો મારાથી સહન નહોતા થઈ ક્યાં અને આશરાનો ધર્મ હાચવવા હાટુથી એવું કીધું છે તમે જઈને કૃષ્ણને દર્શન દઈ આવો એટલે તમારે એક વખત દ્વારકા જવું પડશે પણ હું મોટો છું મારે કંઈક આપવું પડે આપણા ઘરમાં કાંઈ કરતા કાંઈ નથી 8-8 દીથી ઘંટીએ દાણો એકેય ભરદાણો નથી અને આપણે હા છે અને શું આપશું હું લઈ આવું તો આપણો રિવાજ હતો
કે એકા બીજીના પાડોશીમાં જઈ અને ઊંચીનું લઈ આવતા નહીં. ઊંચીનું લેવા માટે જ્યારે સુદામાજીના ધર્મપત્ની ગયા ને ત્યારે એ બાયુએ દાંત કાઢ્યા હતા કે તારે જોતું હોય લઈ જા ને, કૃષ્ણનું નામ શું કામ બતાવસ બેન, અમે તને કેદી ના પાડી. હસે કઈ ભારી મુખ બુદ્ધિ બલી હારી, તેરી કામ કરી બેકો નિજ નામ ગીરધારી પે, ગીરધારીનું નામ શું કામ વટાવસ, તાર લઈ જા ને. અને તાંદુળ લઈ અને સુદામાજીને દીધાની સુદામાજી હાલતા થયા. પણ જરઠ આદમી, મોટી ઉંમરનો આદમી, શરીર સુકાઈ ગયેલું, સાવ ખુશ થઈ ગયેલું શરીર, અને લાકડીના ટેકે એમ કે માર્ગે પંથે રસ્તે હાલીને જાઈશ ને તો કેદી પૂગીશ દ્વારકા, લાઈન નાની કેડી લઉં. એ કેડીએ હાલ્યા, પણ કેડીએ હાલતા હાલતા ઉઘાડા પગ, અને ઉઘાડા પગમાં લાકડીનો ટેકો મૂકે ને એમાં પગમાં એક ગોખરૂનો કાંટો વાગ્યો ને એટલે પગથી ઢહરડી નાખ્યું. બીજો પગ મૂક્યો એમાં ડાબડાની સૂંક લાગી, ઈ પગથી ઢહરડી નાખ્યો. પણ એક હામટા બબે ને ત્રણ ગોખરું લાગ્યા, અને બે પગમાં ગોખરું વાગવાથી પોતે બેહી ગયા ને બેઠા ને એટલે હાથનો થોભો દીધો, એમાંય ગોખરું વાગ્યા, ભાંગીને ભૂકો થઈને ત્યાં પડી ગયા. એમ નામ ઉપાડી અને કૃષ્ણ પરમાત્માએ દ્વારકાના પાદરમાં મૂકીને પોતે અલોપ થઈ ગયા હતા. જાગીને જ્યાં જોયું ને પૂછ્યું કે આ કયું, તો કે આ તો દ્વારિકા છે. અરે કૃષ્ણનું દ્વારિકા, હું અહીં પહોંચી ગયો? તો હા. ધીમા ધીમા હાલી દ્વારપાળ હતા એને જઈને કીધું કે દ્વારપાળો, તમે કૃષ્ણને જઈને કહો કે તમારો મિત્ર મળવા આવ્યો છે. બે દ્વારપાળે દાંત કાઢ્યા. કરે કૃષ્ણ તો સુદામા, કૃષ્ણ તો દ્વારિકાનો રાજા છે, તમારું નામ કે મારું નામ સુદામા છે ને, મારું નામ આપજો એટલે મળવા દેશે. પણ રાજાનો મિત્ર આવો રાંક ન હોય. ત્યારે કૃષ્ણ પરમાત્મા પોતાના શયનખંડમાં, પોતાના ભુવનમાં 8 રાણીઓની સાથે એવો આનંદ વિનોદ કરી રહ્યા હતા, પ્રબોધ કરી રહ્યા હતા. કોઈ માથાના વાળ સમારતા હતા, કોઈ મુગટ મૂકતા હતા, કોઈ પોતાનું ખસી ગયેલું અંગમાંથી ઉપરણી એક બાજુ ફેરવતા હતા, કોઈ પગચંપી કરી રહ્યા હતા. એ વખતે દ્વારપાળ ઓચિંતાનો અંદર ગયો. રૂક્ષ્મણીજી ખીજાઈને કે પણ આને એટલી ખબર નથી પડતી કે અહીંયા ચેરીને મોકલવાની હોય, દાસીને મોકલવાની. દ્વારપાળ અહીં સુધી આવી ગયો, આટલી બધી બેઅદબી, તને શરમ નથી થતી? કઈ બોલે ન બોલે, પણ શ્વાસ ચડી ગયેલો ને સુદામા સુદામા સુદામા. એ સુદામા શબ્દ જ્યાં કૃષ્ણના કાન સાથે અથડાણો, પણ સુણી નામ દોડ્યા સાંભળો, ભેટવાની જ ભ્રાંતને ક્યાંથી કરી કરુણા રહેમ મું પર લાવ્યા, પરિભ્રમરા દ્રગ પોપચા હતી નીરથી છલકી ગયા, ડળક 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 આહુડા પડી ગયા. અને એક આરે કૂદકા મારતા પણ ઉપરણી પડી ગયું. પગમાં પહેરવાની જે ચરણ પાદુકા હતી, ચાખડીઓ હતી, મોજડીઓ હતી, કાંઈ કરતા કાંઈ ઉગાડા પગે જયારે બબે ત્રણ પગથિયાં કૂદી અને સુદામાને ભેટવા માટે ગડગડતી દોટ હાંધી, અને જેમ ગરીબાઈને અમીરૈયાએ બથ ભરી હોય એવી રીતે બથ ભરી અને તેડીને લાવીને પોતાના સિંહાસનમાંથી જ્યારે આરૂઢ કરાવ્યા. પણ દયા ભરી નજરથી કૃષ્ણ જોતો તો હમણાં શું બોલશે, આ શું કહેશે, હું આના પડ્યા બોલ પાડું. ઈ તૈયારીની હારે બેઠા બેઠા સુદામો કઈ કે ન કે, બ્રાહ્મણ છે ને કદાચ મારી ભૂલ થઈ છે અને હું આ મને એના મુખમાંથી કોઈ દર્દ ભર્યા શબ્દ નીકળે મને અસર કરે. એક તો માતા માધરીનો શ્રાપ છે, દુર્વાસા ઋષિનો શ્રાપ છે, અને ત્રીજો શ્રાપ ભેગો થશે ને મારા કુટુંબનું નિકંદન નીકળી જશે. એટલે આના મુખમાંથી શ્રાપ નહીં, હું હવે જલ્દી આશીર્વાદ લઈ લઉં. આશીર્વાદ લેવા માટે હા ગળથળ કૃષ્ણ પરમાત્મા સુદામાની કરતા હતા. ધીરે ધીરે પગ ચાંપતા 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 પાણી લાવો, ઝારી લાવો. અને પાણીની ઝારીઓ આવી, અને પાણીની ઝારીઓ આવ્યા પછી ઠંડા નહીં ગરમ પાણી લાવો, ઉના પાણી લેવા માટે જ્ઞાન વાર લાગી. પગ દબાવતા દબાવતા પગના પંજા સુધી કૃષ્ણના હાથ ફરવા માંડ્યા, અને પગના તળિયે જ્યાં હાથ ફરતા કૃષ્ણના જોયા, અને સુદામાના પગમાં ફફોલા પડી ગયેલા, કાંટા વાગેલા, ક્યાંક ક્યાંક ચામડી ઉતરડાઈ ગયેલી. અને જો હજી આ ઉના પાણી નથી આવ્યા, ક્યારે હુયો આવશે, ક્યારે ચીપીઓ આવશે. ને હવે પગમાં હુયાના ચીપિયાના કાણા પાડવાથી હવે આ બ્રાહ્મણ સહન નહીં કરી શકે. અને પોતે પોતાનો ઢીસણ ઊંચો કરી અને સુદામાના પગને પોતાના ઢીસણમાંથી રાખી અને પોતાની ડોક લાંબી કરી સુદામાના પગમાં વાગેલા જે કાંટા હતા ને ત્યાં કૃષ્ણએ જીભ ફેરવી, જીભ ફેરવાથી કઠણ થઈ ગયેલું ચામડું કૂણું પડે, ને કૂણું પડી જાય ને ચામડું તો કાંટો કાઢી લઉં, તો જેથી કરીને મારા સુદામાને પીડા ન થાય, મારા લાલને દર્દ ન થાય. એના
ડોક લાંબી કરીને જ્યારે આમ કરીને આમ ગમાણ્યો દાંતથી કાંટાને પકડીને કૃષ્ણએ ખેંચ્યો. હોળે હોળ મીઠ મંડાડેલી હતી એમ નામ એક પણ સખિયું એક પણ રાણીયું મીઠ ફેરવી નહોતી શકતી. આવું ક્યારેય જોયું નથી, આવું ક્યારેય સાંભળ્યું નથી. આવી હાલત હોઈ શકે? અને ધીરે ધીરે જેમ માં વાછરું ને ગાય વાછરું ને ચાટતી હોય અને જેવી દશા થાય એના કરતા 10 ગણું હેત વધારી અને કૃષ્ણ પરમાત્મા ધીરે ધીરે સુદામાના પગના તળિયા ચાટતો તો એક કાંટો કાઢ્યો, બીજો કાઢ્યો, ત્રીજો કાઢ્યો. ડાબો પગ એક કોર મૂકીને જમણા પગમાંથી કાંટો કાઢ્યો ને ત્યાં ડળક 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 આહુડા પડી ગયા. આયા મૂર્છા આવી ગયેલી સુદામાને. ધીમે ધીમે પોતાના ઉપરણીથી બહાર નાખતા નાખતા પાણી છાંટ્યા પછી વાતચીતે વળગ્યા અને પોતાના જે આભરણ હતા એ સુદામાને પહેરાવ્યા. સુદામાને જે કાણા પડી ગયેલો કસોટ હતો એક બાજુ મૂકી દીધો ને હળવે એક દિન પૂછ્યું કે સુદામા આજ દિવસ સુધી હું તને યાદ ન આવ્યો, તને મારી યાદ ન આવી, તારા સિવાય મારું છે કોણ? કૃષ્ણ સુદામાને એમ કે હળવેક દિન કાનમાં જઈને પૂછ્યું કે તે લગ્ન કર્યા છે કે નથી કર્યા? તો મેં લગ્ન કર્યા છે અને મારે 3 સંતાન છે. શું વાત કરે તું? મને ભૂલી ગયો? મને તે કંકોત્રી ન લખી, મને તે કંકુ વાળા ચોખા કરી ન મોકલ્યા, તારા લગ્નમાં મને ન તેડાવ્યો, તું કેવો ભાઈ બનશો? એમ કરી અને થોડા કહી ગયા રિહાણા. કૃષ્ણ 16,108 ની સાથે ત્યાં લગ્ન કર્યા. મને કોઈ દી કેણ નથી મોકલાવ્યું. અમારાથી એક લગ્ન ત્યાં છે અને તને આટલો બધો ધોખો લાગે? એ મારા વાલા, વાતને ફેરવતા ફેરવતા, વાતને રમાડતા રમાડતા હળવે એક દિન પૂછ્યું કે અમારા ગોરાણીમાં છે કેવો, એનો સ્વભાવ કેવો છે? મને જાળવી લીધો, મને હાચવી લીધો અને સ્વભાવ સારો છે તો મારા હાટું કંઈક મોકલ્યું હશે. અને મોકલ્યું છે એમ કીધું ને આ જાહો જલાલય જોઈ અને આજે રાજઘરાનાના જે ચાકળા ચંદ્રવાથી માંડી અને સોના ચાંદીના આભરણ જોઈને ભેટ આપતા શરમાણો તો એ બ્રાહ્મણ. અને એને કીધું કાંઈ નથી મોકલાયું, કે આ કાંખમાં દબાવ્યું છે એ શું છે? અને પોટકીને પકડીને આંચકો માર્યો ને, એ તાણીને પકડીને આંચકો માર્યો ને ત્યાં કપડું વેદરાઈ ગયું તું, ફાટી ગયું તું. ફટે ટાટ ફાટક કે ફાટક પે ફેલ ગયે તાંદુલ બિખેર ગયા તાર તાર કર કે ભાવ ધરી મુઠ્ઠી ભર ભૂધર લગાયે ભોગ દેખત હી નાગપતિ દિલ રહે દર કે दूसरी बार लीनो तो वह रहे मलिने मुख भरत उसासियों कुबेर रहे भर के तीजी बार गहे रुकमीजी कर मोजी कहे क्षमा करी दीजी हो ना दीजी हो अवर के. એક વખત ઇન્દ્રને ઉપાધિ થવા માંડાણી. બીજી વખત જ્યારે મુઠ્ઠી ભરવા ભાંખડ બળિયા થઈને લાંબો હાથ કર્યો ને ત્યાં કુબેર ભંડારી નિહાકાર નાખવા માંડાણો. તો કદાચ અહીંયાથી મને હટાવી અને આ બ્રાહ્મણને આપી દેશે તો એટલું જ નહીં, પણ રામા અવતારમાં વિભીષણને આપેલી લંકા હતી, એ લંકાપતિ વિભીષણ આંચકા મારવા માંડાણો. તો કદાચ અહીંથી મને ઉભો કરી અને સુદામાને અહીં બેસાડી દેશે તો પોતાના રાણીઓ હતા ને એને કૃષ્ણનો હાથ પકડીને થોડોક હાથને મુલાયમતાથી હળવેથી સહજતાથી દબીને કીધું પ્રભુ અમે તમારી રાણીઓ છીએ, અમને નો આપી દેતા. આવો ગાંડો ઘેલો થઈ ગયેલો મોજમાં આવી અને સમુદ્ર જેમ ઘૂઘવાટા મારે એમ કૃષ્ણ ઘૂઘવાટા મારતો મારતો સુદામાના આપવામાં અધીરો થતો તો એક પછી એક સાંદીપનીના ઋષિના આશ્રમથી માંડી અને લાકડાના ભારા કાપવા ગયા હતા. અને એ વખતે સુદામાનો ભાગ ડાળિયા કૃષ્ણ ખાઈ ગયેલા ઈ વાત માંડી અને કૃષ્ણ પરમાત્માએ પોતે કીધી છે એક વખત આયા, એક દિવસ આયા, એક દિવસ આયા. અને પોતાના દ્વારકાના રાજમહાલયના દર્શન કરાવતા કરાવતા કેમ દિવસો વીતી ગયા ઈ ખબર નથી. कर छोड़ गीते दिन भये हमको पुनी प्यारी हूँ पत्र पठावती हैं बेगे सीधावो विदेश होते बिरही बरखा रत आवती हैं करी ताप बिलाप वो वियोगन वो जोग भेख बनावती हैं अब मोकू रजा महाराज दीजे घर कामन काग उडावती है. आंख फरकवा मंडाणे છે, પોતાના વાલાને યાદ આવવા મંડાણે છે, પોતાના ગભરુડા નાના બાળકડા હશે ઈ યાદ આવવા મંડાણા છે. ને યાદ આવતા આવતા હળવે એક દિન કીધું કૃષ્ણ હું હવે રજા લઉં. ખુશીથી પ્રભુ ખૂબ ગમ્યું, મને સારું થયું તમે અહીં પધાર્યા હતા, મને ખૂબ સારું લાગ્યું. ને જ્યારે વળવાની વેળા આવી ને ત્યારે માણસો ત્યાં ઉભા રાખ્યા હતા. પિતાંબર પરમાત્માનું હતું એ ઉતારીને જે કસોટા પડી ગયેલો કાણા પડેલો જે પોતાનો
પહેરવા હતો પોતિયા ઈ આપવામાં આવ્યા. એટલું નહીં પણ લાકડી જે હતી રત્ન જડિત ઈ માંગીને અરણીનો ભાંઠો જે હાથમાં હતો ઈ પાછો આવ્યો ને ત્યારે મૂર્છા આવી ગઈ ને આપણા કાગ બાપુ લખે, કાગ કે ગણાદી વિદ્યા એ વિદાય લીધી વિપરે રે, આ મોરારી પહેરે કાય નવ માંગ્યું રે, એ ધન ધન્ય એની ધારણા રે, સુદામાજી દ્વારી ક્યામ જાવ્યા રે, એ દર્શને દીના નાથના રે. એટલું જ નહીં પણ હાલતા હાલતા એક રટન લાગી હતી. સુદામાજી કૃષ્ણજી ને કે છે રે, એ ભાઈબંધી મારી ભૂલ મારે. શું શું યાદ આવતું કે હોવા નથી શું પડું ને આ જોયા જેવું એનું શું પડું રે, ઓઢ્યા રે વિન્યાના પડ્યા છે ઉગાડા રે, એ બાળક રમે એના ધૂળમાં રાખમાં ભંડારીને આવેલા હતા. એ તા દ્રષ્ટિ થયું અને આટલો બધો કઠણ, હે કૃષ્ણ આવડી મોટી સંપત્તિ તારી પાસે છે, તું રાજપૂત છો પણ તને ધિકાર છે બ્રાહ્મણને કેમ મિત્રતા રાખી શકાય, ઈ તને આવડતું નથી. એટલી પીડામાં ને એટલા દર્દની માલપા સુદામાને ઠેસ લાગી. સુદામાજી પડી ગયા ને પડતા જરાક રેતીમાં માથું ભટકાણું પણ શરીર હાડપિંજર અસ્થિ નમી ગયેલું, કરોડરજ્જુ વાંકું વળી ગયેલું, પોતે લાકડીના ટેકાના હિસાબે ઘણો શરીરને જાળવી રાખતા એવું શરીર જયારે કાબુમાં ન રહ્યું અને પડી ગયા પછી ક્યારે એને ઉપાડી અને દ્વારકાપુરીમાં મૂકી દીધા છે પણ એને કાંઈ કરતા કાંઈ ખ્યાલ ન રહી. ઉભા થઈને જ્યાં જોયું આ ક્યારે દ્વારકાપુરી થી માંડી અને સુદામાપુરી સુધી મૂક્યા અને સામે જયારે જોયું ત્યાં પોતાનું ઝૂંપડું હતું ને ત્યાં તો એ મોટા રાજમહાલય થઈ ગયેલા, માણસો આવે ને જાય, ટોળે ટોળા કઈ નક્કી ન કરી શક્યા. એટલે હું ગયો ત્યાં કોઈ અહીંયા અમીર માણસોએ આવી અને મારી ઝૂંપડી ખેદાન મેદાન કરી મારા બાળ બચ્ચાને ધકાવીને મૂકી દીધા હશે ને અહીંયા કોઈ હવેલી ખડી કરી દીધી હશે. હું શું આટલા માટે કૃષ્ણ દર્શન ગયો તો કૃષ્ણને ઠપકો દેવા માંડ્યા કે હે કૃષ્ણ, તારા દર્શન કરવા માટે આવવાથી આવડી મોટી પીડા થાય, હગા હગા નો રે, વાલા વાલા નો રે, અરે પેટના જણ્યા જે છે ઈ જો ગોત્યા ન જડે તો કોણ તારા દર્શને આવશે. આવી વાતની કલ્પના જ્યાં હાલતી હતી ત્યાં 16 શણગાર સજી અને સુનૈનાજી સુદામાજીના ધર્મપત્ની ઈ પોતાના ત્રણેય દીકરાને વાઘંબરથી સજેલા વાઘા પહેરાવેલા અને ધીમા ધીમા મોર મોકલ્યા પોતે તૈયાર થઈને આવતા જોયા. અને પુરુષ જાત છે ને હંમેશને માટે ભ્રમરરૂપ છે અને એના ચકરડા થયા ચાલુ. આ એટલા હાટું મને મોકલતી છે. ઘડીએ ઘડીએ કહેતી હતી કૃષ્ણ તમને યાદ કરે છે, કૃષ્ણ તમારા દર્શન માટે તલપી રહ્યા છે. તો આને શું કર્યું? હા હે સ્વામીનાથ, હું બ્રાહ્મણની દીકરી છું, હું તમારું અર્ધું અંગ છું. તમે જે કલ્પના કરો છો ને એ કલ્પના તમારા માટે શક્ય નથી. કહેનારી પ્રતિવ્રતા કેમ હું કામ નર હું કરું, મારે સતી માત તણા બિરદ સાજે, પિતાની લાજના લંગર છે મારા પગે. અરે લાજનું ભરેલું મોસાળ લાજે, લાજ સાસુ તણી જરાને લોપવી, જગત સસરા તણી વાત જાણે, અકલરી નારીની વાત જ્યાં ઉતરે ત્યાં તો મારો ધણી મૂછે હાથ તાણે, ભુવન રસ હું પગ કેમ હળવો ભરું, પખા તણી તણી શરમ પૂગે. કહો નણંદ સાથે જીદ જાજી કરું, અલ્યાહર મહારાજ કેમ ઉગે. ગામના માનવી બધા છોરું ઘણું નજર હું અમીરી નાખું, દોયલનું કુટુંબ ત્યાં જીવ આડો દીયું અને દૂધ ગોરહત્રનો લોભ ન કે દાખું. એકલા હાલતા ફળીમાં વજપું, ધર્મ નીતિ સરે લોક ધારે, મૂળગો ધણી રૂઠડો મનાવતા મરદ બની હું અનાથને સીધ મારે. વેણથી નહીં નેણથી મારવાની જયારે વાત આવી ને ત્યારે આ જગદંબા સમજી ગઈ હતી કે અત્યારે એના કલ્પના ચિત્ર જે એના મગજમાં હાલે છે એ મારા માટે અશક્ય ને અસંભવ છે. એટલે સજાગ કરવા માટે પોતાની યાદી આપી અને પગે લાગીને કીધું કે તમે જ્યારે ત્યાં પધાર્યા અને એ વખતે તમારા પગમાંથી કાંટા કૃષ્ણ પરમાત્માએ કાઢ્યા ને એ તો મારા નાથે, મારા પરમાત્માએ, કૃષ્ણએ, આપણા ઈષ્ટદેવે અહીંયા આવી અને ચિત્ર ખડા કરી દીધા છે. એટલું નહીં, વિશ્વકર્મા અહીંયા આવી અને આમ તો જો આ હવેલીઓ તૈયાર કરી છે જે રાણીઓ ગંગાજળના ધાર કરતી હતી, તમે એના પગ ધોતા હતા, એ ચિત્ર કંડારી કંડારીને મૂકી દીધા છે. અહીંયા કૃષ્ણ પરમાત્મા અહીંયા હતા
અને આયા રહીને પોતે નજર રાખી અને આખી હવેલી તૈયાર કરી દીધી છે. ઈ કૃષ્ણ પરમાત્મા છે કે પણ મારી સાથે હતો, મને એને કાંઈ કરતા કાંઈ આપ્યું નથી. આયા નાયા છે ને આયા એટલી બધી સમૃદ્ધિ મૂકી દીધી છે કે હવે પછી ક્યારેય ખૂટશે નહીં. તમારા માટે, મારા માટે અને આપણા જણ્યા છે એને ક્યારેય એટલે ક્યારેય લાંબો હાથ નહીં કરવો પડે. કારણ કે તમારી જે પ્રતિજ્ઞા છે એ જ પ્રતિજ્ઞા મારી હોય અને એ જ આપણા સંતાનની હોય. સુદામાજીના પરિવાર વાળા છે ને એ આજ દિવસ સુધી હજી સુધી ક્યારેય એટલે ક્યારેય લાંબો હાથ કરવો નથી પડ્યો. જેમ જનકપુરમાંથી જાનકીને વળાવ્યા પછી હજી સુધી અત્યારની તારીખ સુધી, આજની ઘડી સુધી એક પણ દીકરીને જનકપુર વાસીઓએ કોઈ દિવસ વળાવી નથી. જનકપુરમાંથી બહાર બીજા લગ્ન માટે ક્યારેય મોકલી નથી. આ પરંપરા હજી સુધી ચાલુ છે અને ચાલુ રહેશે. જેને જેને દ્વારકા જવા માટે કૃષ્ણ પરમાત્માના દર્શન માટે 2 પગલા માંડ્યા છે ને એટલે દ્વારકાનો નાથ હામો આવી અને લઈ ગયા છે. 8 રાણીઓ જ્યારે અંઘોળ ઘોળતી હતી, સુદામાને નવરાવતી હતી, એ વખતે હળવે એકદમ રૂક્ષ્મણીજી ક્યારેક લાજની મર્યાદા કરી અને મારા જેઠ સુદામા આવ્યા છે એમ કે ને ત્યાં ભાપો ફૂલાય અને એના હાડમાં હેત ક્યાંય હામતું નહીં. જેઠ સુદામા, મારા જેઠ સુદામા, જેઠ સુદામા. સુદામા નાના નામનું સમરણ રૂક્ષ્મણીજીને નહીં પણ 8 લબ્ધીને 8 સિદ્ધિઓને તૈયારે મુખમાંથી એક ધારા જાપ જપાતા હતા. કૃષ્ણને એમ કેવું પડ્યું હતું કે આપણો અતિથિ છે, મારો ઈષ્ટ છે, તમારે એનું ભજન કરવું કે ન કરવું. પણ આવડું મોટું એ આવડી મોટી પવિત્રતા, અને જે પવિત્રતાથી કૃષ્ણને જોમ પ્રગટ્યું હતું, જે પવિત્રતાથી કૃષ્ણને બળ આવ્યું હતું, એ પણ એક છાપકૂક છાશ હતી અને છછિયા ભર છાછપે નાચ નચાવતી હતી. જે છાપકા છાશમાં 3 બ્રહ્માંડમાંથી નીચોવી, ચંદ્રમામાંથી નીચોવી, સમુદ્રના તળિયામાંથી નીકળેલું અમૃત ઈ નીચોવીને છાપવામાં લઈ અને જેમ ગોવાલણીએ કૃષ્ણને પાય કૃષ્ણને જોમ આવ્યું હતું, એ તમામે તમામ જોમ સુદામાજીને મારા વાલાએ અર્પણ કરી દીધું હતું. હરિ ઓમ તત્સત. જય કૃષ્ણ પરમાત્મા.